નમસ્કાર, પ્રાઇમ ટાઈમ સમાચાર સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। દમણ દીવ પ્રભારી પુણેશ મોદીનું નિવેદન સામે આવ્યું છે। રાહુલ ગાંધીના નિવેદન પર તેમણે નિવેદન આપ્યું છે। રાહુલ ગાંધીના નિવેદનનું અમે ખંડન કરીએ છીએ। જો કે આવનારા દિવસમાં વિકસિત ભારત બની તે મારી પ્રાથમિકતા છે। રાહુલ ગાંધીએ ગેલમાં આવવાની જરૂર નથી તેવું નિવેદન આપ્યું છે। પાર્ટીના લોકો વાર્તાલાપોથી દિશામાં આગળ વધ્યા છે। જે પ્રકારની રાજા રજવાડાની વાત કરી, રાજાની વાત કરી, એનું અમે ખંડન કરીએ છીએ। કારણ કે સાચા અર્થમાં હિન્દુસ્તાનની રાજનીતિમાં અને હિન્દુસ્તાનમાં માન્ય જવાહરલાલ નહેરુ, એના ઉત્તરાધિકારી શ્રીમતી ઇન્દિરા ગાંધી, એના ઉત્તરાધિકારી રાજીવ ગાંધી અને એના ઉત્તરાગાંધી પોતે રાહુલ ગાંધી, આ પ્રકારના રાજાશાહી વલણવાળી વર્તન વ્યવહારમાં તો તમે અમલમાં મૂકો છો। ભારતીય જનતા પાર્ટીની સંગઠન અને પ્રજાભિમુખ એ લોકશાહીને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસની સાથે કામ કરી રહી છે। મારો એક જ પ્રશ્ન છે કે તમે આખા ભારતની અંદર હજુ પણ એક જ પરિવારની વ્યક્તિ મહત્વના ભૂમિકામાં હોય, એની સત્તા એની પાસે હોય, આ જે પ્રકારનું રાજાશાહી વલણ તો તમે છેલ્લા 77 વર્ષથી અપનાવી ચૂક્યા છો। રહી વાત બીજી કે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરે છે અને વિકાસની રાજનીતિમાં સૌનો સહયોગ મળે છે, સૌનો સાથ મળે છે। કારણ કે આવનારા દિવસમાં વિકાસના આધારે આપણે એક વિકસિત ભારત, આપણે એક સર્વાંગી વિકાસના આધારે ભારતનો વિકાસ એ અમારી પ્રાથમિકતા છે। અને આ પ્રાથમિકતાની સામે આવી રીતે રાહુલ ગાંધી જો ટીકાત્મક વાત કરતા હોય તેને કોઈ સ્થાન નથી।